તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે આ માંગલિક છે। સામાન્ય રીતે મંગળ દોષ કે માંગલિક હોવું આ સાંભળીને લોકો ચિંતામાં મુકાઈ જાય છે, પણ ખરેખર શું છે આ માંગલિક દોષ અને તેની શું અસર થાય છે જીવનમાં તે જાણવું ખૂબ જ જરૂરી છે। સાથે જ એ વાત પણ જાણવી જરૂરી છે કે દરેક સમસ્યાનો જન્મ તેના સમાધાનની સાથે જ જન્મે છે। તો પછી કુંડળીમાં જો માંગલિક દોષ છે તો તેના ઉપાયો શું? ચાલો જાણીએ આ મહત્વની વાત। માંગલિક દોષ લગ્ન સ્વભાવ અને જીવનની સ્થિરતા પર અનેક રીતે ખરાબ અસર કરી શકે છે। આમ કુંડળીમાં માંગલિક દોષ છે તો આ ઉપાયો કરીને તમે તેને દૂર પણ કરી શકો છો। માંગલિક દોષને લઈને લોકોના મનમાં અનેક પ્રકારની શંકાઓ રહે છે। ઘણા લોકો આને ડરનું કારણ માનતા હોય છે, જ્યારે કેટલાક લોકો જીવનમાં આવતી મુશ્કેલીઓનો સંકેત માનતા હોય છે। જો કે જન્મ કુંડળીમાં મંગળ એવી જગ્યાએ બેસી જાય છે જેની સીધી અસર સંબંધો, લગ્ન, શારીરિક તેમજ માનસિક સ્થિતિ પર પડતી હોય છે। આ કારણે આ દોષને માંગલિક દોષ કહેવામાં આવે છે। સામાન્ય ભાષામાં કહીએ તો આ એવી સ્થિતિ છે જે વ્યક્તિના પોતાના જીવનમાં અનેક ઉતાર ચઢાવ પેદા કરી શકે છે। ખાસ કરીને લગ્નના મામલામાં આનો પ્રભાવ વધારે ગંભીર જોવા મળે છે। આ સ્થિતિમાં વ્યક્તિનો સ્વભાવ જલ્દી ગરમ થઈ જાય છે, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે, પાર્ટનર સાથે તણાવ વધે છે અને સાથે અનેક સમસ્યાઓ પેદા થઈ શકે છે। તો ચાલો જાણીએ તેના સંકેતો શું છે। માંગલિક દોષ થવા પર વ્યક્તિના વ્યવહાર અને જીવનશૈલીમાં કેટલીક વાતોને લઈને સંકેત જોવા મળી શકે છે, જેમાં સૌથી પહેલા સામાન્ય સંકેત ગુસ્સો છે। જ્યાં નાની નાની વાતમાં ગુસ્સો આવી શકે છે, આ સાથે વ્યક્તિ નારાજ પણ થઈ શકે છે। ઘણીવાર સંબંધોમાં તિરાડ પણ પડી શકે છે, મન બેચેન લાગે, વ્યક્તિ પોતાને અસ્થિર ફીલ કરે। હવે જાણો કે તેના પ્રભાવ શું છે। મંગળ પહેલા પ્રભાવમાં છે તો આની સીધી અસર વ્યક્તિના લગ્ન પર પડી શકે। ઘણીવાર સ્ટ્રેસ ખૂબ વધી જાય, ઘરમાં વારંવાર ક્લેશ થાય, ઘણા કેસમાં તો હાલત એવી ગંભીર બની જાય કે હિંસા જેવી સ્થિતિ પણ પેદા થઈ શકે। મંગળની સ્થિતિ નોકરી, આયુષ્ય અને આત્મવિશ્વાસ પર પણ અસર કરી શકે છે। ક્યારેક ક્યારેક કરિયરમાં અનેક સમસ્યાઓ આવી શકે છે, આર્થિક પ્રેશર વધી શકે છે, જેના કારણે મન વધુને વધુ બેચેન પણ રહે છે। હવે જાણીએ સૌથી મહત્વની વાત તેના ઉપાયો વિશે। માંગલિક દોષ સંતુલિત કરવા માટે તમે મંગળવારના દિવસે કોઈ પણ દાળનું દાન કરો। આ સાથે તમે લાલ કપડાનું પણ દાન કરી શકો છો। શાંત મનથી પ્રાર્થના કરો। ઘણા લોકો મંગળ સાથે જોડાયેલ રત્ન પણ પહેરતા હોય છે। રત્ન ત્યારે જ ધારણ કરવો જોઈએ જ્યારે કોઈ જાણકાર કે જ્યોતિષની સલાહ મળે અને તે તમને અનુકૂળ છે કે તમને સૂટ કરે છે કે નહીં તે અંગેની જાણકારી જો તમારી પાસે હોય તો જ્યોતિષ કે જાણકારની સલાહ લીધા પછી તમે તેનું રત્ન પણ ધારણ કરી શકો છો। જેની જન્મ કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં મંગળ હોય એને આપણી ભાષામાં માંગલિક કહેવાય છે। મંગળ છે એ માત્ર ને માત્ર ગુસ્સો નથી, મંગળ આપણો એક જુસ્સો અને આપણા એનર્જીનું પણ કારક છે। વિશેષ કરીને જેની કુંડલીમાં મંગળ છે એ લોકો થોડા જુસ્સાની સાથે ગુસ્સાવાળા હોય છે। એ લોકોને કાર્ય કરવાની શક્તિ ભગવાને ઘણી વધારે આપી હોય છે, માટે લગ્નમાં આપણે વિશેષ કરીને મંગળ જોઈએ છે। કારણ કે માંગલિક માણસ એ વધારે એક્ટિવ અને વધારે જાગૃત હોય છે અને નોન માંગલિક માણસ જરૂરી નથી કે એટલો એક્ટિવ હોય। માટે જે ગુસ્સાની સાથે જુસ્સાવાળા માણસો છે એ લોકોને ઢીલા પોચા સરળ માણસો ગમતા નથી, માટે એ લોકોને લગ્નમાં વિચ્છેદ ઝઘડાનું કારણ બની શકે છે। આપની કુંડલીમાં પણ જો મંગળ હોય, માંગલિક હોય તો અવશ્ય સૌથી પહેલાં ભગવાન ગણેશજીની સેવા પૂજા કરી અને ગુસ્સાને શાંત કરવાની કોશિશ કરવાની છે। વિદ્વાન બ્રાહ્મણોને કુંડલી બનાવી તમારી કુંડલીને અનુસાર જો મંગળ મહારાજનું જપ અનુષ્ઠાન કરવામાં આવે તો અવશ્ય મંગળ ગ્રહની કૃપા થકી મંગળની શાંતિ પ્રાપ્ત થાય છે। એક મંગળ એ પણ છે કે અનુભવ, વારંવાર ગુસ્સા કરવાથી જે કામમાં આપણને નુકસાન થયું છે એનાથી અનુભવ મળ્યો અને એ અનુભવથી આપણે શીખ્યા હોઈએ તો એક મેચ્યોરિટી લેવલ પછી પણ મંગળનું જે ફળકથન છે ક્યાંક ને ક્યાંક આપણને સારું મળતું હોય છે। અને વિશેષ કરીને મંગળવારનો ઉપવાસ અને કોઈ પણ દાળનું તમે અન્નદાન, લાલ કલરનું વસ્ત્ર બ્રાહ્મણને આપો તો અવશ્ય મંગળમાંથી આપણને શાંતિ મળે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને મંગળ ગ્રહ અને માંગલિક દોષને લગતી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। નમસ્કાર।